સપાટો બ્લુ ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ડ્રગ્સ રેકેટમાં ઉચ્ચ શિક્ષિત યુવાનોની સંડોવણી। સુરત શહેરમાં માદક પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ તંત્ર હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા સાંપડી છે। એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એપી ચૌધરીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને શહેરમાં જે ધમધમતી ઉચ્ચ શુદ્ધતા ધરાવતા ક્રિસ્ટલ મેફેડ્રોન બનાવવાની એક લેબોરેટરીનો પર્દાફાશ કર્યો છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ દ્વારા સુરત ખાતે જ રાસાયણિક પ્રક્રિયાઓ કરી એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું। આ ગંભીર પ્રકરણમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનોની સંડોવણી સામે આવતા ચકચાર મચી છે। પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ આરોપી બ્રિજેશે ગત 1 નવેમ્બરના રોજ એક જગ્યા ભાડે રાખી હતી, જ્યાં તેણે ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું। આ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જનક અને ઈશા કોલેજ કાળના મિત્રો હોવાનું તેમજ અન્ય એક આરોપી ખુશાલ રાણપરિયા માલીબા કોલેજમાં બીટેકનો અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે। આ શિક્ષિત યુવાનોએ પોતાની તકનીકી જાણકારીનો ઉપયોગ ડ્રગ્સ બનાવવા માટે કર્યો હતો। પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી 16 ગ્રામ જેટલો અત્યંત જોખમી ગણાતો બ્લુ ક્રિસ્ટલ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ જથ્થા ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલા 3 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે। એસઓજીએ તમામ આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેઓ આ કાચો માલ ક્યાંથી લાવતા હતા અને આ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે। એમડી બનાવવાની જે લેબ ઝડપાઈ છે એના અંદર 1 તારીખે અમે કેસ કરેલો અમરેલીમાં 232 ગ્રામ એમડીનો। એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે 2 આરોપી જે છે નાસ્તા પડતા હતા, એમાં ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં અને એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ ગુજરાલ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો હતો, કારણ કે પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે, પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે અને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને, અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે। તો એ ત્યાં એક લેબ છે ડિક્રિયા કરીને ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ, ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ જે બનાવતો હતો એને પણ પકડવામાં આવેલો છે। જે લેબની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામને જે છે મુદ્દામાલની અંદર લેવામાં આવ્યા છે। જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે, ફ્લાસ્ક છે, પંપ વેક્યુમ છે, ડિજિટલ વોચ છે, વજન કાંટો વગેરે મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં આવ્યો છે। જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે, કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ, પ્રોપિનોલ ક્લોરાઇડ, AlCl અને મિથાઇલ એમાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવી છે। આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના જે માલીબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે અને જે પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિનું નામ જનક જાગાણી છે, એ પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો હતો। જે અત્યારે 16 ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું, આવું એણે કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો। તો એ પણ કાલે કેસ કરવામાં ઝડપેલું છે। હવે એની ડીપમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે, એના રિમાન્ડ લેવામાં આવશે તથા જે જનક જાગાણી છે જે લંડનમાં છે એની ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે।